નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 2026 ને લઈ અંબાલાલ પટેલની ડરામણી આગાહી। ગુજરાતનું હવામાન 2026માં કેવું રહેશે તેને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં અંબાલાલે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। આકાશમાં વાદળો હળતા જશે, તેમજ 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે અને પવનોમાં તોફાન આવશે। જી હા મિત્રો, 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઠંડી લાવશે તથા 11 જાન્યુઆરીથી ઠંડીના પવનો હાડ થીજવશે। તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તથા કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે। તેમજ નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। તેમજ ઉત્તરાયણમાં પવન સાનુકૂળ રહેશે તથા સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે। બપોર થતા પવન ફૂંકાશે અને બપોર બાદ પણ પવન ફૂંકાશે। હવામાન મુજબ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં માવઠું વરસી શકે છે। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે। જામનગર જિલ્લામાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું હતું। નવા રણુજા, દેવપુરા, પીઠિયાળ સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। માવઠાના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।